ગુડ ઇવનિંગ, જય માતાજી, જય મેરડીમાં. આપણે એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તમે જોયું પાછલા વિડીયોમાં એ રીતે આપણે ભાવનગરથી આગળ ગાડી ખાલી કરી દીધી, લીલવાવ કરીને ગામ હતું ત્યાં આગળ, અને ત્યાંથી ખાલી કરી અને અત્યારે આપણે નીકળી આવ્યા છીએ, જોઈ શકો છો. અને અત્યારે આપણે હાઈવે ઉપર ચાલી રહીએ છીએ, જોઈ શકો છો. આ હાઈવે કહેવાય, આની નકરા ખાડા ખડિયાવાળો હાઈવે છે. ગાડું ત્રીજો ગેર ને ચોથો ગેર કરે છે. એટલે જઈએ સીધા. અને મિત્રો આપણે જવાનું છે સણોસરા, અને સણોસરાથી જવાનું છે ઉમરાળા, અને ઉમરાળા થઈ અને પછી ખાલી કરી અને પછી આપણે જઈએ ધંધુકા બરવાડા રહીને નીકળી જઈશું બગોદરા ધોળકા થઈને. લગભગ રિટર્નમાં અહીંયા જ રૂટ રાખીશું. તો વધે આગળ અને આગળની જર્ની પણ સ્ટાર્ટ કરીએ. આગળનો વિડીયો બતાવું તમને જર્ની ક્યાં ક્યાં આપણે ઊભા રહીએ, કેટલા ટાઈમનું પહોંચીએ છીએ આ તે. અને બીજું મિત્રો કે હજી આપણે જમવાનું પણ બાકી છે, તો જોઈએ આગળ હવે જમવાનું ક્યાં ઠેકાણું પડે છે, ક્યાં જમીએ છીએ આ તે બતાવું તમને. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો મિત્રો જુઓ આવું કંઈક આવ્યું છે આ હાઈવે ઉપર, ગારિયાધાર 18, પરવડી 13, ચોવંડા 2, આ લીલવાઓ, અને આમ જાય છે 5 પીપળા. તો આપણે 5 પીપળા પણ નથી જવાનું, આપણે લીલવાઓ પણ નથી જવાનું, આપણે ચોંડા બાજુ જવાનું છે અને ચોંડાથી કંઈક વરવાનું છે. તો બધા વિડીયોમાં બન્યા રહેજો. જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા નોંધણવદર. નોંધણવદર ક્રોસ કરીએ છીએ અને આપણે જવાનું છે સણોસરા. સણોસરા જવાનું છે અને સણોસરાથી કાઢવાની છે ઉમરાળા. તો જુઓ અત્યારે આપણે ક્રોસ કરીએ છીએ નોંધણવદર. નોંધણવદર ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલે જઈએ. તો ભાઈ જુઓ આપણે સણોસરા ક્રોસ કરીએ છીએ. આવું કંઈક છે સણોસરા, જોઈ શકો છો તમે. અને આપણે ક્યાંથી નીકળીને કઈ બાજુ જઈએ છીએ આપણાને ખબર નથી, પણ આવું કંઈક આવ્યું છે. તો અહીંયાથી હવે વધીએ આગળ, બધા વિડીયોમાં બન્યા રહેજો. તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા ધોળા, અને અહીંયા આગળ ફાટક બંધ છે, જોઈ શકો છો. ક્રોસિંગ બંધ થઈ ગયું એટલે આપણે ઊભા રહ્યા છીએ, અને હજી આપણે જમવાનું પણ બાકી છે. તો હવે અહીંયાથી ક્રોસિંગ ખુલે એટલે બહાર જઈ અને ક્યાંક રાખીએ ગાડી આગળ, અને પછી મસ્ત મજાનું જમી લઈએ ક્યાંક સારી હોટલે. પછી જમી બમી અને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો બધા વિડીયોમાં બન્યા રહેજો. જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે ફાટક ખોલવામાં. તો ભાઈ જુઓ આપણે પાછળ આઈસર રાખ્યું હતું આપણે જમવા માટે, અને ત્યાંથી જમીને નીકળી આવ્યા અને અત્યારે પહોંચવા આવ્યા મૂળ ધરાઈ. જોઈ શકો છો ખોડિયાલમાંની જન્મભૂમિ છે, રોહિસા જવાય અહીંયાથી. ખોડિયાલ માતાની જન્મભૂમિ આવેલી છે રોહિસા, ત્યાં આગળ અહીંયાથી જવાય. અને મૂળ ધરાઈ ક્રોસ કરી અને હવે કન્ટિન્યુ ચાલે જઈએ આપણે. તો આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું મિત્રો. ને આપણે રૂટો પકડ્યો છે ધંધુકા વાળો, તે બરવાડા ધંધુકા થઈ અને કન્ટિન્યુ ચાલ્યા જશું. તો બધા વિડીયોમાં બન્યા રહેજો. ફૂમતી પવનનું અંદર આવી ગયું છે. કંઈ નહીં, હવે ચાલે જઈએ અને આગળની જર્ની શેર કરું તમારી જોડે દોસ્તો. આ બાજુ મિત્રો ઘણા ટાઈમથી આ રોડ રસ્તાનું કામ હું જોઉં છું. ઘણા ડાયવર્ઝન આપેલા છે બંને સાઈડ, પણ હજુ કામ ક્લિયર નથી થયું અને અહીંયા ગાડું ચાલતું જ નથી બરાબર. એટલે અમે કંટાળ્યા છીએ, પણ હવે કોઈ ઓપ્શન નથી અમારી જોડે. એટલે હવે આ રીતે છે બધી. તો કંઈ નહીં, હવે ચાલ્યા જઈએ. જો બધા શેપ સુધીના ડાયવર્ઝન આપેલા છે. ઘડીકમાં આ સાઈડ ડાયવર્ઝન છે, ઘડીક આ બાજુ ડાયવર્ઝન છે. એટલે રાત્રે નવા ડ્રાઈવરને ખ્યાલ ના આવે ડાયવર્ઝન કઈ બાજુ છે. એમાં કેટલી ગાડીવાળા ઉતરી ગયા હોય, કાં તો કોઈ એક્સિડન્ટ થઈ ગયું હોય, કાં તો પલટી ખવડાવી દે. એક સાઈડ ઇમરજન્સી જોઈ જાય આગળ ડાયવર્ઝન, એટલે ગાડી કટ મારવા જાય એટલે ઊંચા નીચે રોડના હિસાબે ગાડી પલટી મારી જાય. એટલે આ બધા કિસ્સાઓ બને છે. અને એમ કે આ રોડનું કામ ઘણા ટાઈમથી ચાલુ છે મિત્રો, આજકાલનું નથી ચાલુ. કારણ કે આ કામ ક્લિયર થતું જ નથી, ડાયવર્ઝન જ આપેલા છે. એટલે આ કોઈ આવો જલ્દી
ગયા તો નહીં, પણ હવે નાના સુધી માલ આ બાજુનો ભરે એટલે આવવું પડે. કંઈ નહીં, હવે ભલે જઈએ આપણે અને આગળની જર્ની બતાવીએ. હવે આમાં તો આપણે કશું કરી શકવાના નથી, કામ પણ ચાલુ જ છે. એટલે એ લોકો એમના રીતે કામ કરે છે. જોઈએ હવે ક્યાં સુધી આખો નેશનલ કમ્પ્લીટ થશે, પછી ગાડી ચલાવવાની મજા આવશે. તો મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચવા આવ્યા સાળંગપુર. જોઈ શકો છો અહીંયાથી લેફ્ટ સાઈડ રસ્તો જતો રહે સાળંગપુર, એટલે આપણે જવાનું છે ધંધુકા બાજુ. તો આપણે કન્ટિન્યુ ચાલે જશું. તો મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા બગોદરા ચોકડી. આ છે ચોટીલા હાઈવે, આ બાજુ જાય રાજકોટ ચોટીલા હાઈવે. અને આપણે રાઈટ લેવાની છે અમદાવાદ બાજુ, અને અમદાવાદ પણ નથી જવાનું. અને આપણે વલભીપુરથી નીકળ્યા તેને કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ જમીને. ખાલી પાછળ ગાડી રાખી હતી ફક્ત એક વખત ઠંડુ કરવા માટે, એને કન્ટિન્યુ ચાલે આવીએ છીએ. અને અત્યારે જુઓ બગોદરાનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. બતાવું તમને બ્રિજ પૂરો થાય એટલે. અને કોઈ આ બાજુ નવા ડ્રાઈવર આવતા હોય તો મિત્રો એમ કે તમે ભૂલી જાઓ, કેમ કે બ્રિજ બની ગયા છે એટલે રેગ્યુલર ચાલતા એને વાંધો ના આવે. કારણ કે જે કોઈ નવા ચાલતા હોય ડ્રાઈવર મિત્રો ક્યારેક આવતો હોય એમની ખ્યાલ ન રહે કે અહીંયાથી બગોદરા ધંધુકાવાળો રસ્તો નીકળે કે અહીંયાથી આ બાજુ જવાય જવું. જોઈ લો ભાઈ, બગોદરા આપણે જાવકમાં નહોતા બતાવી શક્યા, કેમ કે જાવકમાં આપણે બગોદરા ક્રોસ કરી ઘડીએ અહીંયા ઘડી લગભગ ભીડ એટલી બધી હતી કે એની કોઈ સીમા નથી. અને રાત હતી એટલે રાતના ટાઈમે કશી ભીડ બી એટલી હતી કે ટ્રાફિકની ભીડ હતી. અને અંધારામાં વિડીયો પણ બરાબર ન આવે, એટલે આપણે નહોતો ઉતારે વિડીયો રાત્રે. અત્યારે જુઓ બગોદરાનો લુક કંઈક આ રીતે આવે છે. અને તારાપુર જવું હોય તો આ બ્રિજ નહીં ચડવાનો, બ્રિજની નીચે લઈ લેવાની અને આગળથી રાઈટ માર દો એટલે સીધી વટામણ થાય તારાપુર જવાય. અને આપણે આની આગળનો બ્રિજ આવે એ નથી ચડવાનો, ત્યાંથી આપણે રાઈટ લેવાની છે અને એક જણની ખબર લેવાની છે. અને જો મળી જશે માણસ તેની ખબર લઈ અને પછી આપણે જશું વસલાલી, નહીં તો પછી ચાલ્યા જશું. તો જોઈએ આગળ શું થાય છે શું નહીં. પિક્ચર આખું બતાવું તમને, બધા વિડીયોમાં જોડાયેલા રહેતો દોસ્તો. આગળથી આપણે લેવાની છે રાઈટ. આ તારાપુરવાળી ચોકડીનો બ્રિજ છે. જીઓનું ટેન્કર ચાલે છે આગળ, અને લોકો કહેશે કે માથાકૂટ છે, ડીઝલ બેઠું નથી મળતું. એવું નથી મિત્રો, જોઈએ એટલું મળે છે. તો કંઈ નહીં, હવે આપણે વધીએ આગળ. તો દોસ્તો જુઓ, આપણે આ બ્રિજ ચડવાનો નથી, આ બ્રિજથી નીચેથી લઈ લઈએ અને પછી આગળથી મારી દઈએ રાઈટ સાઈડ. અને મિત્રો મારો એક વિચાર આવ્યો મનમાં, કોઈને જાણકારી હોય તો જવાબો કમેન્ટમાં જરૂર આપજો. કે જે અનાથ આશ્રમના બાળકો હોય તો એમનું આધાર કાર્ડ બને તો એમાં એમના માતા પિતાનું નામ કોનું લખતા હશે. જે મતલબ નાનપણથી જે છોકરા નાના આશ્રમમાં જન્મેલા હોય, જ્યાં મા બાપ પોતાના આશ્રમમાં, તો એમ કે એ લોકોનું આધાર કાર્ડ કઈ રીતે બદલી જશે. કોઈ જાણતું હોય તો ખબર કરીને કહેજો. આ તો એક વિચાર આવ્યો મને, એટલે હું મેં કીધું કે આ છોકરાઓના આધાર કાર્ડ એમના માતા પિતા પર કોના નામ તો કોઈ જાણતા હોય તો ચોક્કસ કમેન્ટ કરજો. હવે આપણે કન્ટિન્યુ અહીંથી રાઈટ લઈ અને પછી ચાલ્યા જઈએ. સીધા આપણે જવાનું છે આપણા પેટ્રોલ પંપે અસલાલી, અને અસલાલી જઈ ગાડી રાખી દઈશું અને પછી ત્યાંથી સવારે જશું ભરવા સાણંદ. ઓર્ડર આવેલો જ છે પણ ભરવા સવારે જવાનું છે. તો હવે અત્યારે ચાલ્યા જઈએ આગળ અને આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો જુઓ, અત્યારે વાગવા આવ્યા 6 અને મોસમ ખરાબ કરી દીધું છે. અહીંયા વીજળીઓ પણ થાય છે અને તાપ એકદમ જતો રહ્યો, મતલબ વરસાદ આવે એવું વાતાવરણ કરી દીધું છે. વીજળીઓ પણ થતી હતી, હમણાં લગભગ થશે
તો જો તમને જોવા મળશે આ તો જો કઈ કુદરતી વીજળી કઈ જોઈ તમે વીજળીઓ પણ થાય છે અને લગભગ વરસાદ પડે એવું વાતાવરણ બન્યું છે તો કંઈ કહેવાય ને કદાચ વરસાદ પણ આવી શકે છે. તો મોસમ તો ખરાબ કરી દીધું છે, વરસાદ અંધારેલો છે, જોઈ લો વાદળ બધા ભર્યા છે. તો જોઈએ હવે વરસાદ આવે છે કે નહીં, આવશે તો બતાવે વિડીયોમાં. બાકી ભાવનગર બાજુ સાટા ચાલુ હતા, ગારિયાધારમાં વરસાદ પડતો હતો. હવે જોઈએ આ બાજુ વરસાદ નડે છે કે નહીં આગળ. તો ભાઈ જુઓ આપણે ભાવનગરથી આવી અને અહીંયા એસર રાખી દીધું આપણું અને આપણે સવારે ડોંગામાં ભરવા જવાનું છે. તો અત્યારે અહીંયા સુઈ જઈશું ગાડી લગાવીને જમીને. જુઓ પછી સવારે જઈએ ભરવા.